નમસ્કાર મિત્રો, ચિત્રપદાની એટલે ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો. આ ચિત્રપદાની દ્વારા આપણે સંસ્કૃત ભાષામાં જે અનેક શબ્દો વપરાય છે એના વિશેનું જ્ઞાન મેળવીશું. પહેલા જે ચિત્રપદાની એક છે તેના દ્વારા આપણે અકારાંત પુલ્લિંગ ના શબ્દો દર્શાવવામાં આવ્યા છે. હવે અકારાંત એ આપણે કેવી રીતે ખબર પડે? તો કે કોઈ પણ શબ્દનું તમે ઉચ્ચારણ કરો ત્યારે છેલ્લે જે સ્વરનું ઉચ્ચારણ થાય એ ઉપરથી એનો કારાંત નક્કી થાય છે. તો ચાલો ચિત્રપદાની એકમાં આપેલા ચિત્રો દ્વારા આપણે જ્ઞાન મેળવીએ. અહીં આપણે ચિત્ર આપેલું છે બળદનું, જેને સંસ્કૃતમાં કહેવાશે વૃષભઃ, એનું ગુજરાતી થશે બળદ. ત્યાર પછીનું જે ચિત્ર આપેલું છે એ છે મેષઃ. હવે મેષઃને ગુજરાતીમાં કહેવાશે ઘેટું. ત્યાર પછીના ચિત્રમાં મોર આપેલો છે સરસ મજાનો, તો એને સંસ્કૃતમાં કહેવાશે મયુરઃ અને એનું આપણે ગુજરાતી લખવાનું થાય મોર. ત્યાર પછીના ચિત્રમાં ગધેડો આપેલો છે, જેનું સંસ્કૃત થશે ગર્દભઃ અને ગુજરાતી લખવાનું થશે ગધેડો. ત્યાર પછીના ચિત્રમાં નોળિયો આપેલો છે, જેનું સંસ્કૃત થશે નકુલઃ. શબ્દની અંતે જે વિસર્ગ આપેલા છે તે આપણે લખવા પણ પડે અને એનું ઉચ્ચારણ પણ કરવું પડે. જે બે ટપકા આપણી શુદ્ધ ભાષામાં કહીએ તો આપેલા છે એને વિસર્ગ કહેવાય છે. ત્યાર પછીનું ચિત્ર આપણે જોઈએ તો એમાં કાગડો આપેલો છે, જેને સંસ્કૃતમાં કહેવાશે કાકઃ. ત્યાર પછી આપણે જે ચિત્ર આપેલું છે એ છે તાળું અને એને સંસ્કૃતમાં કહેવાશે તાલઃ. ત્યાર પછીના ચિત્રમાં ઘડો આપેલો છે, જેને સંસ્કૃતમાં કહેવાશે ઘટઃ અને એનું ગુજરાતી ઘડો. મકરઃ એટલે મગર. અહીં આપણે ચિત્રો દ્વારા જ આ શબ્દોનું જ્ઞાન મેળવવાનું છે. ચિત્ર જોઈ અને આપણે એનું ગુજરાતી તો તરત જ આવડી જાય છે, પણ એના ઉપરથી આપણે સંસ્કૃતમાં એને શું કહેવાય એ શબ્દો પણ આપણે યાદ રાખવાના થશે. અહીંયા જે ચિત્ર આપેલું છે દીવાનું, એને સંસ્કૃતમાં કહેવાશે દીપઃ. દીપઃ એટલે દીવો. ત્યાર પછી છે સર્પઃ. સર્પઃનું ગુજરાતી થશે શાપ. ત્યાર પછી દેડકાનું ચિત્ર આપેલું છે, જેને આપણે સંસ્કૃતમાં કહેશું મંડુકઃ એટલે દેડકો. તો આ ચિત્રપદાની એકના બધા ચિત્રો હતા, જેના દ્વારા આપણે સંસ્કૃતના શબ્દોનું જ્ઞાન મળે છે. ચિત્રપદાની બે એટલે કે ચિત્ર દ્વારા દર્શાવાતા શબ્દોનું આ બીજો પાઠ છે, જેમાં આકારાંત સ્ત્રીલિંગના શબ્દો દર્શાવવામાં આવ્યા છે. અહીં આપણે ચિત્રો દ્વારા સંસ્કૃત શબ્દનું જ્ઞાન મેળવીએ. અહીંયા જે ચિત્ર આપેલું છે તેમાં બાલિકા એટલે કે છોકરી, જેને આપણે સંસ્કૃતમાં બાલિકા કહીશું અને ગુજરાતીમાં છોકરી. ત્યાર પછી છે લતા. લતા એટલે વેલ. જે પાંદડાઓની વેલ હોય છે એને સંસ્કૃતમાં લતા કહેવાય છે. ત્યાર પછી આપણા ઘરમાં સુશોભન વધારનાર જે ફ્લાવર પોટ હોય છે એટલે કે પુષ્પદાની, એને ફૂલદાની આપણે કહેવામાં આવે છે. ત્યાર પછી છે ટેબલ, જેને આપણે સંસ્કૃતમાં કહીશું ઉત્પીઠિકા અર્થાત ટેબલ. ત્યાર પછી સ્થાલિકા એટલે કે થાળી. અહીં આપણે જે ચિત્ર આપેલું છે તેમાં સાટિકા. સાટિકાને ગુજરાતીમાં શું કહીશું? સાડી. તો આ ઘણા બધા શબ્દો દ્વારા આપણે સંસ્કૃતના શબ્દોમાં શું કહેવાતું હશે એનો ખ્યાલ આવે છે. આપણા ઘરમાં આપણે ટેબલ જોતા જ હોઈએ છીએ, તો એને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો કે ઉત્પીઠિકા. થાળીને શું કહેવાય છે? તો કે સ્થાલિકા. ત્યાર પછી જે ચિત્રો આપેલા છે એમાં છે પેટિકા. પેટિકાનો અર્થ થશે પેટી. ત્યાર પછી છે નદી, જેને આપણે સંસ્કૃતમાં પણ નદી જ કહીશું. ત્યાર પછી ઘડિયાળ. ઘડિયાળને આપણે સંસ્કૃતમાં કહીશું ઘટી. ચટકા. ચટકાનો અર્થ થશે ચકલી. ચૂલી.
ચૂલી એટલે કે જે ચૂલો, રસોઈ બનાવવા માટે જે આપણે ચૂલાનો ઉપયોગ કરીએ છીએ, પ્રાચીન સમયમાં તેનો વધારે ઉપયોગ થતો, તો એને સંસ્કૃતમાં કહેવાશે ચૂલી. ત્યાર પછી આવે છે કુંચિકા. કુંચિકાને શું કહેવાશે ગુજરાતીમાં? તો કે ચાવી. હવે પછી ચિત્રપદાની જે 3 છે એમાં આપણે અનેક શબ્દો અકારાંત નપુંસકલિંગના આપવામાં આવ્યા છે. અહીં ચિત્રો દ્વારા ઘણા બધા શબ્દોને આપણે જાણી શકીશું. પહેલું જે ચિત્ર છે એમાં ડાયમંડ એટલે કે રત્નમ, જેને આપણે ગુજરાતીમાં હીરો કહીએ છીએ અથવા રત્ન કહીએ છીએ. ત્યાર પછી છે પુષ્પમ. પુષ્પમનો અર્થ થશે ફૂલ. અને ત્યાર પછી છે ધનમ. ધનમનો અર્થ થશે ધન અથવા પૈસા. છત્રમ. છત્રમનો અર્થ થશે છત્રી. ઉરુકમ. ઉરુકુમનો અર્થ થશે પેન્ટ. ત્યાર પછી છે પુસ્તકમ એટલે કે પુસ્તક. આ બધા જ શબ્દો છે એ અકારાંત નપુંસકલિંગના છે. ત્યાર પછી છે લશુનમ. લશુનમ એટલે લસણ. વિમાનમ. વિમાનમનો અર્થ થશે વિમાન. કૃષ્ણફલકમ એટલે કે કાળું પાટિયું. આપણે ભણવા માટે જે બ્લેકબોર્ડનો ઉપયોગ કરીએ છીએ એને સંસ્કૃતમાં કહેવાશે કૃષ્ણફલકમ. ત્યાર પછી છે શિવનયંત્રમ. શિવનયંત્રમ એટલે કે સીવવાનો સંચો, જે આપણે વસ્ત્રો સીવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, તેને સંસ્કૃતમાં શિવનયંત્રમ કહેવાશે. ત્યાર પછી છે લોકયાનમ. લોકયાનમ એટલે બસ, જેનો આપણે ક્યારેક ઉપયોગ કરતા હોઈએ છીએ. શકટમ. ગામડાઓમાં વધારે જોવા મળતું હોય છે. શકટમ એટલે કે ગાડું. ખેતી કરવા માટે, ગામડાઓમાં અવર જવર કરવાના સાધન માટે આ શકટમ એટલે કે ગાડું એનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી આપણે જોઈએ ચિત્રપદાની 4, કે જેમાં ચિત્રો દ્વારા અનેક શબ્દો દર્શાવવામાં આવ્યા છે, જેમાં અકારાંત પુલ્લિંગ, અકારાંત નપુંસકલિંગ, આકારાંત અને ઈકારાંત સ્ત્રીલિંગ એ બધા શબ્દોનો એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ ચિત્ર દ્વારા આપણે જોઈએ તો કે અંગની. અંગની એટલે કે પેન્સિલ. આભૂષણમ. આભૂષણમ એટલે ઘરેણાઓ, જે સુશોભન માટે વપરાતા હોય છે. ચમશઃ. ચમશઃનો અર્થ થશે ચમચી. ગ્રંથઃ એટલે ગ્રંથ. કરદીપઃ. કરદીપઃ એટલે ટોર્ચ. કર એટલે હાથ થાય અને દીપઃ એટલે કે એમાં રાખવામાં આવતી જે ઉજવાળા માટે એ છે. કરદીપઃ એટલે ટોર્ચ. ત્યાર પછી છે લવિત્રમ. લવિત્રમ એટલે દાતરડું. તો આ અનેક શબ્દો દ્વારા આપણે સંસ્કૃત ભાષાને સરળતાથી શીખી શકીએ છીએ. ઔકારિકા. ઔકારિકાનો અર્થ થાય કચરા પેટી, જેને આપણે ડસ્ટબિન કહેતા હોઈએ છીએ. ત્યાર પછી છે પીપીલિકા એટલે કે કીડી. અહીં આપણે ચિત્રો દ્વારા દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછીનું ચિત્ર છે દ્રોણી. દ્રોણીનો અર્થ થશે ડોલ. ત્યાર પછી જે ઘણી બધી ફાઇલોનું ચિત્ર આપેલું છે એનો અર્થ થશે સંચિકા. સંચિકા એટલે કે ફાઇલ. આપણે ઘણી બધી ફાઇલ છે એ આપણા ડોક્યુમેન્ટ સાચવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ત્યાર પછી છે ગણનયંત્રમ. ગણન એટલે ગણતરી કરવાનું યંત્ર, જેને આપણે કેલ્ક્યુલેટર કહીએ છીએ, એટલે કે ગણનયંત્રમ. આમ જોઈએ તો બધા જ શબ્દો ખૂબ જ સરળ છે અને ગુજરાતી ભાષા સાથે મળતા આવે એવા જ છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે પિંજઃ. પિંજનો અર્થ થશે સ્વિચ, જે આપણે ઘરમાં ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ. તો આ બધા જ દ્રશ્યો દ્વારા આપણે ઘણા બધા સંસ્કૃત શબ્દોનું જ્ઞાન મળી રહે છે.